જય સિયારામ. આપણા માતા પિતા તરીકેની પહેલી પ્રાયોરિટી બાળકનો પ્રોપર ડાયટ પ્લાન નક્કી કરવો. ડાયટ પ્લાન એટલે ફક્ત પેટ ભરવું નહીં, પણ બાળકના બોડી, બ્રેઇન અને બિહેવિયરને યોગ્ય એનર્જી આપવી. તો આ ડાયટ પ્લાન બાળક સાથે આપણે માતા પિતાએ પણ ફોલો કરવો જોઈએ, કારણ કે બાળક એ નથી કરતો જે આપણે કહીએ છીએ, પણ બાળક એ કરે છે જે આપણે પોતે વર્તન કરીએ છીએ. તો ડાયટ પ્લાનમાં સવારે ઉઠી બાળકને 1 ગ્લાસ ગરમ પાણી, અને ગરમ પાણી ન પીવે તો નોર્મલ પાણી પણ આપવાની આપણે ટેવ પાડવી જોઈએ. સ્કૂલે જતી વખતે 1 ગ્લાસ દૂધ અને સાથે થોડા ડ્રાયફ્રૂટ્સ ના હોય તો મોળા સિંગદાણા પણ આપણે આપી શકીએ છીએ. લંચ બોક્સની સાથે તમે એક સિઝનલ ફ્રૂટ પણ આપી શકો છો. બપોરે પ્રોપર દાળ, ભાત, શાક, રોટલી, છાશ એ પ્રોપર ડાયટ પ્લાન ઘરે બનાવેલું આપવું જોઈએ. સાંજે બાળક એક સિઝનલ ફ્રૂટ, મતલબ કે એક ખાટું અને એક સ્વીટ ફ્રૂટ આપણે આપવું જોઈએ, જેનાથી એ બેલેન્સ રહે છે. અને સાંજે પ્રોપર, અને હા, બાળકને બને એટલું આલ્કલાઇન ફૂડ આપો, એસિડિક ફૂડ નહીં. કારણ તમને એની ડેફિનેશન આપો કે જે ફૂડ ખાવાથી એનર્જી, ન્યુટ્રિશન વધારે મળે એને આલ્કલાઇન ફૂડ કહેવાય, અને જે ખાવાથી એસિડ વધે એને આપણે એસિડિક ફૂડ કહીએ છીએ. અને હાઈપર બાળક થવા માટેનું મેઇન કારણ એસિડિક ફૂડ છે. તો આપણા બાળકને પ્રોપર ડાયટ પ્રમાણે ફૂડ આપીએ અને એનો પ્રોપર વિકાસ કરીએ. અસ્તુ.